રાજપૂત મહિલાઓના ઘર બેઠા કેવી રીતે રોજગારી આપી શકાય એવા આશયથી ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા એક કાર્યક્રમનું આયોજન અમદાવાદના ઓગણસ સર્કલ પાસે રાખવામાં આવ્યું હતું। રાજપૂત સમાજની બહેનો પગભર થાય અને રોજગારી કેવી રીતે મળી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ અંગે અમદાવાદમાં રહેતી 500 રાજપૂત મહિલાઓના ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો। પ્રથમ ચરણમાં 500 બહેનોને રોજગારી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। છેલ્લા 15 વર્ષથી કોઈ રવિવાર એવો ખાલી નહીં હોય કે મારે પ્રવાસ કરવાનો ના હોય। હું મારા વખાણ કરતો નથી, પણ જ્યારે સમાજે જવાબદારી આપી હોય ત્યારે આપણે ફક્ત કાર્ડ વિઝિટિંગ કાર્ડ છપાઈ અને આ સંસ્થાના આપણા પ્રમુખ છીએ એમ કરીને નેતાઓ આગળ મુજરા કરીએ, જી હજુરી કરીએ અને સમાજનું કરવા જેવું કામ ના કરીએ તો માં ભગવતી ને ભગવાન સોમનાથ આપણને માફ ના કરે। આપણું કર્તવ્ય થાય, આપણી જવાબદારી થાય અને પોતાના માટે તો બધા કરવાના। 25 વિસ્તારમાંથી પણ બહેનો આવી છે। એનો મતલબ એવો નથી કે ગરીબ છે, કોઈ ગરીબ નથી, પણ ફાજલ સમયમાં તમારી પાસે જે સ્પેર સમય છે એ સમયમાં તમે કઈ રીતે રોજગારી મેળવી શકો, તમારા કુટુંબને મદદ કરી શકો। કારણ કે આપણે જાણીએ છીએ આ મોંઘવારીના યુગમાં બે છેડા કેવી રીતે ભેગા કરવા બહુ તકલીફ પડતી હોય છે।